મૃત્યુ પછી કેમ મોંઢામાં મૂકવામાં આવે છે તુલસી અને ગંગાજળ? હિન્દુ ધર્મમાં જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિના જીવનના દરેક માટે અમુક સંસ્કાર, પ્રથા અથવા ધાર્મિક વિધિઓ છે. હજારો વર્ષોથી ચાલી આવતી આ પ્રથાઓ અને સંસ્કારો પાછળ અલગ અલગ કારણ છે. તેવી જ રીતે વ્યક્તિના મૃત્યુ પછી એક ધાર્મિક વિધિ કરવામાં આવે છે જેને અંતિમ સંસ્કાર કહેવામાં આવે છે. આ ધાર્મિક વિધિ અંતર્ગત એક પરંપરા છે જે મુજબ મૃત વ્યક્તિના મોંમાં તુલસીના પાન અને ગંગાજળ નાખવામાં આવે છે. જો કે એવું કહેવાય છે કે જ્યારે મૃત્યુ પછી આત્મા યમરાજ પાસે જાય છે ત્યારે તેને તેના કર્મો પ્રમાણે યાતનાઓ ભોગવવી પડે છે. તેથી જ્યારે મૃત વ્યક્તિના મોંમાં તુલસી મૂકવામાં આવે છે ત્યારે યમદૂતો સામાન્ય કરતાં ઓછો ત્રાસ આપે છે. હિન્દુ ધર્મમાં ગંગા જળને પવિત્ર માનવામાં આવે છે અને ગંગા જળને અમૃત સમાન માનવામાં આવે છે. એવું પણ માનવામાં આવે છે કે જે